દાહોદ સબ જેલમાં લાફિંગ શિબિર યોજાઈ। હાસ્ય એવી દવા છે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે। જેલોના પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર કેએલ રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક શ્રી આરપી બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબના માર્ગદર્શન અને ખાસ સૂચના અનુસાર સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત આજરોજ દાહોદ સબ જેલ ખાતે જેલ સ્ટાફ, કર્મચારીઓ તથા બંદીવાનો માટે લાફિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ લાફિંગ એક્સરસાઇઝ, હળવા યોગાસન તથા સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સહભાગી બની આનંદમય વાતાવરણ સર્જ્યું। લાફિંગ થેરાપી વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે। હસવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તણાવ અને ચિંતા ઘટે છે, મન પ્રફુલ્લિત રહે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે। નિયમિત હાસ્ય વ્યક્તિના મનોબળને મજબૂત બનાવે છે, પરસ્પર સંબંધોમાં સૌહાર્દ વધારે છે અને સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હાસ્ય એક એવી દવા છે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દે છે। જેલ જેવા સંવેદનશીલ વાતાવરણમાં બી પ્રવૃત્તિઓ બંદીવાનોમાં માનસિક સંતુલન જાળવવા, હકારાત્મક પરિવર્તન લાવવા, આત્મસિંચન અને આત્મસુધારણાની ભાવના વિકસાવવા તેમજ જેલ સ્ટાફ અને બંદીવાનો વચ્ચે સુમેળપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવામાં સહાયક બને છે। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જેલોમાં માનવીય મૂલ્યો, સ્વસ્થ જીવનશૈલી અને પુનર્વસનના ઉદ્દેશને વધુ બળ મળે છે। શિબિરના અંતે સૌએ નિયમિત હાસ્ય, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। હસતા રહો અને હસાવતા રહો, કારણ કે ખુશીઓ વહેંચવાથી વધે છે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। મારું નામ એમએલ ગોમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। આજરોજ સ્ટાફ અને બંદીવાનોમાં લાફિંગ શિબિર યોજવાનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તેમાં બંદીવાનો અને સ્ટાફ દ્વારા હર્ષભેર ભાગ લીધેલ હતો। આ લાફિંગ અને હળવી કસરતો જેલમાં અવારનવાર કરવામાં આવે છે। આજે કંઈક અલગથી કે એક કેદી બીજા કેદીની સામે જેમ ઊભો રહીએ, કંઈ બોલવાનું નહીં અને જેટલા સ્ટાફ અને અન્ય બંદીવાનો દ્વારા હસે, એટલે આનાથી એકબીજાને જે નાની મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે નિરાકરણ આવી શકે અને સર્વેને એક હળવી હાસ્ય મળે। અને હાસ્ય એ એવી દવા છે કે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દેશે। આથી અમારી જેલમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું।